નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડેમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ ચરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે 13મા ચેપ્ટરની અંદર ક્વેશ્ચન જોયો હતો એ હતો પ્રતિ-માર્કોવનિકોવનો નિયમ. આપણે એની પહેલાંના લેક્ચરની અંદર એક નિયમ જોયો હતો માર્કોવનિકોવનો નિયમ, અને આજે આપણે જોયો હતો પ્રતિ-માર્કોવનિકોવનો નિયમ, એટલે કે લાસ્ટ લેક્ચરમાં. આ બંને નિયમ આગળ પણ કહ્યું છે ખૂબ અગત્યના છે અને તમારે કમ્પ્લીટલી આ નિયમને યાદ રાખવાનો છે. ત્યારબાદ આપણે આલ્કિનના ઓક્સિડેશન વિશેની વાત કરી હતી કે કયા પ્રકારે આપણે એનું ઓક્સિડેશન કરી શકીએ છીએ. આજે આપણે જોઈશું કે જે આપણી પાસે આલ્કિન સંયોજન છે એ આલ્કિન સંયોજનની આપણે ઓઝોનોલિસિસ પ્રક્રિયા કેવી રીતે કરી શકીએ. તો આજે આપણે જોઈશું આલ્કિનનું ઓઝોનોલિસિસ. હવે ખરેખર ઓઝોનોલિસિસ પ્રક્રિયા કોને કહેવાય? તો ઓઝોનોલિસિસ પ્રક્રિયાની અંદર આપણે O3ના અણુને દાખલ કરીશું. ઓકે, તો આપણી પાસે જે શરૂઆતનો પદાર્થ છે એ શરૂઆતનો પદાર્થ હશે આલ્કિન. આ આલ્કિનની જ્યારે આપણે O3ના અણુની સાથે રિએક્શન કરીશું તો આપણને સૌપ્રથમ એક મધ્યસ્થી નિપજ મળશે જેનું નામ છે ઓઝોનાઇડ નિપજ. હવે આ જે ઓઝોનાઇડ નિપજ છે જેનું Zn અને H2O આ બેના મિશ્રણ દ્વારા જો આપણે જળ વિભાજન કરીશું તો આ જે ઓઝોનાઇડ નિપજ છે એ નાના અણુઓમાં ફેરવાઈ જાય છે અને આ જે આખી સંપૂર્ણ પ્રક્રિયા છે જેને આપણે આલ્કિનનું ઓઝોનોલિસિસ કહીએ છીએ. આલ્કિનના ઓઝોનોલિસિસની પ્રક્રિયા ફરી પાછી 12th સાયન્સની અંદર પણ રિપીટ થશે, જેમાં આ જ પ્રકારના ક્રમને આપણે મહત્ત્વ આપવાનું છે. તો થોડુંક જોઈએ કે આ જે આલ્કિનની ઓઝોનોલિસિસ પ્રક્રિયા છે એ આપણે કેવી રીતે દર્શાવી શકીએ. ચલો, આપણે પહેલાં એક અસંમિત આલ્કિન લઈએ જે 3 કાર્બનવાળો છે, જેને આપણે શું કહીશું? પ્રોપીન. આ પ્રોપીનની સૌપ્રથમ O3ની સાથે રિએક્શન કરો. તો આપણે એક બાબત વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાની છે કે આ જે દ્વિબંધ છે એ સંપૂર્ણ તોડી નાખવાનો અને 1 મોલ ઓઝોન એટલે કે O3ના અણુની અંદર જે 3 મોલ ઓક્સિજન પરમાણુઓ છે એને આપણે ઘર બનાવીને ગોઠવવાનું છે. તો કેવી રીતે ઘર બનાવીશું તે જરા જોઈએ. તો CH3 CH CH2 આટલી રચના તો તમને જે દેખાય છે પ્રોપીનમાં એ એઝ ઇટ ઇઝ મૂકશું. હવે આની અંદર આપણે 3 ઓક્સિજન પરમાણુઓને દાખલ કરવાના છે. એક ઓક્સિજન પરમાણુ અહીંયા, બીજો ઓક્સિજન પરમાણુ આ કાર્બનની નીચે અને ત્રીજો ઓક્સિજન પરમાણુ આ કાર્બનની નીચે. ઓકે, ઘર બનાવવાનું છે. તો બોલો, આપણે આ પ્રમાણે ઘર બનાવી દીધું. ઓકે, તો આને આપણે કહીશું ઓઝોનાઇડ નિપજ. અને આપણે કેવી નિપજ કહીશું? ઓઝોનાઇડ નિપજ. હવે આ જે ઓઝોનાઇડ નિપજ છે એનું Zn અને H2Oના માધ્યમ વડે શું દર્શાવીશું? જળ વિભાજન. ઓકે, જળ વિભાજન કરશો એટલે તમારે આ બે જગ્યાએથી બંધ તોડવાનું. એક બંધ અહીંયાથી તૂટશે અને આ એક બંધ અહીંયાથી તૂટશે. તો એક નિપજ મળશે CH3CHO CH3CHO 2 કાર્બનવાળો આલ્ડીહાઇડ જેને આપણે શું કહીએ છીએ? ઇથેનોલ. એક નિપજ મળશે CH2O. આ CH2Oને આપણે HCHO પ્રમાણે શું કહીશું? ફોર્માલ્ડીહાઇડ. ઓકે, અને આ જે ઓક્સિજન છે એ સીધો H2Oની સાથે જોડાઈ જશે અને આડપેદાશ તરીકે શું આપશે? H2O2. તો જો આપણે પ્રોપીનનું આ પ્રમાણે ઓઝોનોલિસિસ કરીએ તો આપણને સૌપ્રથમ ઓઝોનાઇડ નિપજ મળે છે અને આ ઓઝોનાઇડ નિપજનું ઝિંક અને H2Oના માધ્યમ દ્વારા જળ વિભાજન કરીએ તો આપણને ઇથેનોલ અને ફોર્માલ્ડીહાઇડ જેવા આપણને નાના અણુઓ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સેકન્ડ આપણે એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે બીજો પ્રોપીન છે, બીજો આલ્કિન છે જે પણ અસંમિત છે, 1, 2 and 3. તો આને આપણે કહીએ 2-મિથાઇલ પ્રોપીન. ઓકે,
જેની આપણે ઓઝોનના અણુ સાથે રિએક્શન કરીશું O3ની સાથે. એટલે અહીંયા પણ કમ્પ્લીટલી તમારે એક સાથે દ્વિબંધ તોડી નાખવાનો. તો CH3 CH3 આપણે આ પ્રમાણે લખીશું. આ જે સંયોજકતા છે તે CH3ના કાર્બન સાથે જ એટેચ હોવી જોઈએ. ત્યાર પછી અહીંયા શું લખીએ? CH2. હવે આપણે 1 મોલ ઓક્સિજનનો અણુ દાખલ કરવાનો છે. તો આ એક ઓક્સિજન પરમાણુ, આ બીજો અને આ ત્રીજો. બધું આ પ્રમાણે દેખાય છે. ઓકે, આ ઓઝોનાઇડ નિપજ છે. ત્યાર પછી આગળ આપણે Zn પ્લસ H2O વડે જળ વિભાજન કરીશું. એક આડપેદાશ તો તમે દૂર કરી જ નાખવાની, H2O2. આ પ્રમાણે ત્રુટક રેખા દ્વારા તમે બંધ તોડી દો. રેડી? એટલે CH3 CCH3CO. હવે આ જે છે તે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બનાવશે. તો CH3 C ડબલ બોન્ડ O CH3 એટલે કહેવાય શું? CH3CO CH3. એટલે આને આપણે કહીશું પ્રોપેનોન, કીટોન બનશે. અહીંયા CH2O એટલે ઉપર જેવી જ નિપજનું નામ આવશે, લખતો નથી. તમારે યાદ રાખવાનું CH2O, જેને ફોર્માલ્ડીહાઇડ કહેવાય. ન યાદ રહે તો તમે એને આ પ્રમાણે અણુસૂત્રમાં ડિફરન્ટ કરી શકો, HCHO. ઓકે, તો આ જે તમને પ્રક્રિયા બતાવે છે એને કહેવામાં આવે આલ્કિનનું ઓઝોનોલિસિસ. ખરેખર આલ્કિનનું જે ઓઝોનોલિસિસ છે એ એકચ્યુઅલીમાં દ્વિબંધની પરખ માટે વપરાય છે. એટલે કે દ્વિબંધ ક્યાં હાજર હશે એની જો સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આપણે એક જ પ્રક્રિયા દર્શાવવી પડે, જેનું નામ શું છે? આલ્કિનનું ઓઝોનોલિસિસ. સમજાઈ ગયું? તો આ પ્રમાણે તમને આલ્કિનના ઓઝોનોલિસિસની માહિતી છે, સ્ક્રીનશોટ પાડી દો એટલે તમને બંધ કઈ રીતે તોડવાનો છે એ તમને આઈડિયા આવી જાય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે આગળની થિયરી છે એ છે આલ્કિનનું પોલિમરાઇઝેશન. ખૂબ અગત્યની થિયરી છે, જરા બરાબર આને સમજજો. આલ્કિનનું પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન એટલે આપણે એને શું કહીએ છીએ? બહુલીકરણ. હવે 10મા ધોરણની અંદર તમે બહુલીકરણ માટેની જે સામાન્ય બાબત છે એ તો તમે શીખીને આવ્યા છો. ઓકે, સો સૌથી પહેલાં તો બહુલીકરણ એટલે કે પોલિમરાઇઝેશન કહેવાય કોને? તો એક સિમ્પલ માહિતી છે કે અનેક સાદા અણુઓ હોય. અનેક સાદા અણુઓ જ્યારે એકબીજાની સાથે જોડાય તો આપણે એને ઊંચા તાપમાને અને ઊંચા દબાણે, ક્યાં તો બેમાંથી કોઈ એક જ પરિસ્થિતિ હોય, જેને યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં જોડવામાં આવતા હોય. તો આવા અનેક અણુઓ જ્યારે એકબીજાની સાથે જોડાઈને એક વિરાટ કદનો અણુ બનાવે છે એને આપણે શું કહીએ છીએ? પોલિમર. પોલિમર માટે ગુજરાતી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે શું કહીએ છીએ? બહુલક કહીએ છીએ. શું કહીએ છીએ? બહુલક. સો પોલિમરને આપણે બહુલક તરીકે ઓળખીએ છીએ. તો આ જે સાદા અણુઓ છે એ સાદા અણુઓમાંથી આ પ્રમાણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલિમર બનવા માટેની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? પોલિમરાઇઝેશન. અને પોલિમરાઇઝેશનનું ગુજરાતી નામ શું છે? બહુલીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે પોલિમરાઇઝેશન જોવાનું છે તે આલ્કિનનું જોવાનું છે. હવે સૌથી અગત્યની બાબત એ છે કે આ જે સાદા અણુઓ છે એ સાદા અણુઓને આપણે કોઈ પણ પોલિમર બનવા માટેનો શું કહીએ છીએ? મોનોમર. દરેક પોલિમરનો અણુ હોય તો એ દરેક પોલિમરના અણુની અંદર જે મોનોમર હોય એ ચોક્કસ હોય છે. બરાબર? અને મોનોમરના બંધારણને ધ્યાનમાં રાખીને જ આપણે પોલિમરના બંધારણની માહિતી મેળવી શકીએ. આટલી બાબત ક્લિયર થઈ ગઈ? ઓકે, હવે આપણે વાત કરીએ કે ઇથિનનો અનેક મોનોમર લઈએ. હવે કેટલા મોનોમર છે આપણને ખબર નથી, એટલે અસંખ્ય છે, એટલે આપણે એને એન કહીશું. તો આપણી પાસે ઇથિન નામનો મોનોમર છે, જેના આપણે ટોટલ કેટલા અણુઓ લઈએ? એન અણુઓ.
ઓકે, ઊંચું તાપમાન અથવા ઊંચું દબાણ, ઘણી વખત આ બંને સાથે પણ હોઈ શકે, બરાબર. અને અહીંયા લઈ લઈએ યોગ્ય ઉદ્દીપકની હાજરી. તો અહીંયાથી તમે પાઇબંધ તોડશો. આ પાઇબંધનો એક જે ઇલેક્ટ્રોન છે તે આગળની શૃંખલામાં અને આ બીજો ઇલેક્ટ્રોન છે એ પાછળની શૃંખલાની અંદર જોડાશે અને આપણને CH2 બોન્ડ CH2 અપ ટુ N સુધીની રચના આપશે. અને આ જે પોલિમર બનાવે છે એને આપણે પોલિથીન કહીશું. શું કહીશું? પોલિથીન. તો હવે આ જે CH2ની N સંખ્યા છે, કારણ કે આ જે CH2 મોલિક્યુલ જોડાય છે એ ટોટલ અસંખ્ય સંખ્યામાં જોડાય છે, એટલે N સંખ્યામાં જોડાય છે. રેડી? એટલે CH2ની કેટલી સંખ્યા જોવા મળે છે? N સંખ્યા આપણને જોવા મળે છે. અને ઇથિનમાંથી પોલિથીન નામનો પોલિમર બને છે. હવે આ પોલિથીનની અંદર જે આ CH2 તમને દેખાય છે, જે વારંવાર એક પછી એક પુનરાવર્તિત થશે, આ જ રચના પોલિથીનમાં પુનરાવર્તિત થાય છે. એટલે આપણે એને આવર્તનીય એકમ તરીકે કહીશું. કયા નામ તરીકે ઓળખીશું? આવર્તનીય એકમ, જેને રિપીટિંગ યુનિટ કહેવાય. હવે CH3CH ડબલ બોન્ડ CH2. હવે આપણી પાસે આ પ્રોપીનનો અણુ છે, જે પ્રોપીનના પણ ટોટલ કેટલા અણુઓ જોવા મળે છે? N અણુઓ જોવા મળશે. અહીંયા પણ આપણે સેમ કન્ડિશન લઈએ, ઊંચું તાપમાન અથવા ઊંચું દબાણ. ઓકે, અહીંયા પણ આપણે લઈ લઈએ યોગ્ય ઉદ્દીપકની હાજરી. તો અહીંયા પણ તમારે કયો બંધ તોડવાનો? પાઈ બંધ તોડવાનો. હવે એની અંદર આ જે CH3 છે તે અહીંયા શાખામાં જશે. ઓકે, આ ઇલેક્ટ્રોન એ આગળની શૃંખલાના મોનોમરના કાર્બન સાથે જોડાય, આ પાછળની શૃંખલાના મોનોમરના કાર્બન સાથે જોડાશે. હવે આ CHની નીચે બોલો CH3 શાખામાં આવશે અને આ CH2 એ તેની પાછળની શૃંખલાના કાર્બન સાથે જોડાશે અપ ટુ N સુધીની રચના. તો આને કહેવામાં આવશે પોલીપ્રોપીન. શું કહેવામાં આવશે? પોલીપ્રોપીન. હવે કોઈ પણ, જેમ કે પોલિથીન માટે મોનોમર છે ઇથિન અને પોલીપ્રોપીન માટે મોનોમર કયો છે? પ્રોપીન. હવે આ જે કોઈ પણ પોલિમર હોય એ પોલિમરના જનરલી સિમ્પલ ઉપયોગ હોય, બરાબર, કે જે આપણે જોતા હોઈએ કે આ પ્લાસ્ટિક પોલિમર એક પ્રકારના પ્લાસ્ટિક છે, એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ રમકડા, બોટલો, ત્યારબાદ પાઇપો, રેફ્રિજરેટર અને ટીવીના કેબિનેટ કે બીજી ઘણા પ્રકારની જે પ્લાસ્ટિકની વસ્તુઓ હોય તે બનાવવા માટે વપરાય. પણ આપણે જો પર્ટિક્યુલર પોલીપ્રોપીનનો ઉપયોગ જોઈએ તો પોલીપ્રોપીનનો ઉપયોગ છે દૂધના કેરેટ, યોગ્ય પ્રકારની પ્લાસ્ટિકની ડોલો અને અન્ય વસ્તુઓને ઢાળતી બીબાની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. પણ એ કોનો ઉપયોગ છે? પોલીપ્રોપીનનો. સમજાઈ ગયું? સો સિમ્પ્લિસિટી આપણે આલ્કીનનું જો આ પ્રમાણે પોલિમરાઇઝેશન બહુલીકરણ કરવું હોય તો આજે વચ્ચેની તીર ઉપર દેખાયેલી જે પરિસ્થિતિ છે એનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરવો પડશે. સમજાઈ ગયું? તો આ છે આપણી પાસે આલ્કીનનું પોલિમરાઇઝેશન. પેમ્પલેટમાં બધી માહિતી તમને આપવામાં આવી છે, એટલે આનો સ્ક્રીનશોટ ન પાડો તો ચાલશે. તો અહીંયા આપણે આલ્કીનની સંપૂર્ણ વાત પૂર્ણ કરીએ છીએ. હવે આપણે શરૂઆત કરીએ આલ્કાઇનની બેઝિક માહિતી. ઓકે, તો ચાલો આપણે નેક્સ્ટ થિયરી ઉપર જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલ્કાઇન સંયોજન વિશેની માહિતી મેળવીએ. તો આલ્કાઇન સંયોજન માટેની જે બેઝિક માહિતી છે એ તમે ઓલરેડી ભણીને જ આવ્યા છો. બસ આપણે ફક્ત એનું રિપીટેશન જોઈએ. સો આલ્કાઇન સંયોજનની અંદર કાર્બન વચ્ચે જો ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય
તો તેવા આલ્કાઇન સંયોજનની આપણે માહિતી હવે જોવાની છે. મતલબ કે ધેટ મીન્સ કે એ હાઇડ્રોકાર્બન સંયોજનને શું કહેવાય? આલ્કાઇન સંયોજન. સો અહીંયા કાર્બન કાર્બન વચ્ચેની જે માહિતી છે એ આપણને આ પ્રમાણે જોવા મળશે કે ઓછામાં ઓછો આવો એક ત્રિબંધ હોવો જોઈએ. ઓકે, ત્રિબંધને કારણે તે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. જો સિંગલ બોન્ડેડ હોય બધા કાર્બન તો આપણે એને સંતૃપ્ત કાર્બન કહીશું. પણ આલ્કાઇનની અંદર જે કાર્બન ત્રિબંધવાળા છે તે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની માહિતીમાં આવશે. કારણ કે બધા કાર્બન ત્રિબંધવાળા હોતા નથી, કેટલાક સિંગલ બોન્ડેડ હોય છે. પણ આલ્કાઇનમાં જે કાર્બન વચ્ચે ત્રિબંધ હોય છે પરિણામે એનો પ્રકાર કેવો બને છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, જેનું સામાન્ય સૂત્ર આપણે કોષ્ટકમાં જોઈ ચૂક્યા છે. CnH2n-2 બને છે. આનો જે પ્રથમ સભ્ય છે એ ઇથાઇન છે, જેનું સામાન્ય નામ આપણને ખબર છે કે એસિટિલિન તરીકે ઓળખવામાં આવે છે. હવે એકચ્યુઅલી આ એસિટિલિન એ વાયુમાં હોય છે, જે ખૂબ ઊંચું તાપમાન ઉત્પન્ન કરવા માટે વપરાય. તો આપણે એસિટિલિનની જે જ્યોત છે, આર્ક છે, એનો ઉપયોગ શું થાય? તો વેલ્ડિંગ માટેની ઓક્સી એસિટિલિન જ્યોતની બનાવટમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જે જનરલી ઓક્સિજન વાયુ અને એસિટિલિન આ બંનેના મિશ્રણથી બને છે. એટલે કે એસિટિલિનનો મુખ્ય ઉપયોગ છે વેલ્ડિંગ કામ માટે, કે કોઈ પણ જગ્યાએ જો વેલ્ડિંગ કરવું હોય કે પછી કોઈ કારની અંદર બમ્પર જો અંદર પિચકાઈ ગયું હોય તો એને ઉચકવા માટે બહાર જે ગરમ એસિટિલિન ઓક્સી એસિટિલિન જ્યોત આપવામાં આવે, અને એ જે ઓક્સી એસિટિલિન જ્યોત છે નામ જ છે ઓક્સી પ્લસ એસિટિલિન, એટલે કે ઓક્સિજન વાયુ અને એસિટિલિનના મિશ્રણથી બને છે. ઓક્સિજન વાયુનો જે સિલિન્ડર હોય એમાંથી ઓક્સિજન વાયુ સપ્લાય થાય અને જે પાત્ર હોય એની અંદર કોણ હોય? એસિટિલિન વાયુ. એ બંને મિશ્રણ થાય અને ઓક્સી એસિટિલિન જ્યોત બને છે. હવે આલ્કાઇનની અંદર જે બે કાર્બન પરમાણુ ત્રિબંધથી જોડાયેલા હોય એની વચ્ચે સંકરણ કયું થાય છે? sp. આમ તો જનરલી કાર્બનની ઉત્તેજિત અવસ્થાની અંદર 4 કક્ષક અર્ધપૂર્ણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. એમાંથી 2 જે કક્ષક છે એમાં એક s અને એક p. પરિણામે sp સંકૃત કક્ષકો એ દરેક કાર્બનની 2 સિગ્મા બંધ બનાવશે. પણ કાર્બનની જે કક્ષકો સિગ્મા બંધ બનાવતી નથી એ હંમેશા કયો બંધ બનાવશે? પાઈ બંધ બનાવશે. ઓકે, તો એ આપણે જોઈએ હમણાં આ ઇથાઇનનું જે અણુનું સ્ટ્રક્ચર આપ્યું છે એના ઉપરથી. હવે C બોન્ડ H બંધ લંબાઈ એ 106 પિકોમીટર હોય છે અને CC બંધ લંબાઈ એ કેટલી હોય છે? 120 પિકોમીટર. હવે તમને આ બાજુમાં જે સ્ટ્રક્ચર દેખાય છે એ સ્ટ્રક્ચર છે ઇથાઇન એટલે કે એસિટિલિન અણુનું sp સંકરણ, જેમાં બંને કાર્બનની sp સંકૃત કક્ષકમાંથી એક sp સંકૃત કક્ષક એ કાર્બન કાર્બન વચ્ચે બંધધરીમાં સિગ્મા બંધ બનાવવા માટે વપરાઈ જાય છે. બાકી રહેલી બંને કાર્બનની જે એક sp સંકૃત કક્ષક છે તે હાઇડ્રોજન પરમાણુની 1s પ્રકારની અને ગોળાકાર સમમિતિ ધરાવતી કક્ષક સાથે સંમિશ્રિત થાય અને બંધધરી ઉપર સિગ્મા બંધ બનાવે છે. ઓકે, હવે આપણી પાસે આ જે કાર્બન છે એ કાર્બનની 2 sp સંકૃત કક્ષક થઈ. હવે બાકીની 2 જે કક્ષકો છે જે સંકરણમાં ભાગ લેતી નથી, એક 2py અને એક 2pz, જે આ સિગ્મા બંધના સમતલની ઉપર લંબરૂપે ગોઠવાય છે. એક લંબરૂપે આ પ્રમાણે ગોઠવાય અને બીજી લંબરૂપે આપણે એને આ પ્રમાણે ગોઠવીશું. મતલબ કે આ જે sp સંકૃત કક્ષક છે અને સંકરણમાં ભાગ લીધા વિનાની જે 2py 2pz કક્ષક છે એ બંને વચ્ચે બંધકોણ કેટલો બનશે? 90 ડિગ્રીનો બનશે. કેટલો બનશે? 90 ડિગ્રીનો. સેમ એ જ વસ્તુ આપણે આ 2 કાર્બનની જોઈ શકીએ. તો 2py ભેગી થાય તો પાઈ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ બનશે અને 2pz હોય તો એ પાઈ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ બનશે. પણ આ વિદ્યુત વાદળ સિગ્મા બંધના સમતલની ક્યાં તો ઉપર બને, ક્યાં તો સિગ્મા બંધના સમતલની નીચે બનશે. તો આપણે જે ઇથાઇન અણુ છે તો ઇથાઇન અણુનો આકાર આપણે આ પ્રમાણે લઈ શકીએ. હવે C બોન્ડ C બંધ સિગ્મા બંધ, C બોન્ડ H પણ કયો બંધ આવશે? સિગ્મા બંધ. કાર્બન કાર્બન વચ્ચે 2 પાઈ બંધ બનશે જે આ પ્રમાણે ગોઠવાયેલા હોય અને આ જે સિગ્મા બંધનો આ ટોટલ જે ખૂણો છે HCC કે આ CCH એ બંધ ખૂણો કેટલો મળશે? 180 ડિગ્રી. કેટલો મળશે? 180 ડિગ્રી. સો વિદ્યાર્થી મિત્રો, આ તમને આલ્કાઇન સંયોજનની જે બેઝિક માહિતી છે તે તમને અહીંયા પૂર્ણ થઈ ગયેલી જોવા મળે છે.
સમજાઈ ગયું? સો આ છે આલ્કાઇન સંયોજનની બેઝિક માહિતી. હવે આપણે જોઈએ કે આલ્કાઇન સંયોજનની અંદર સમઘટકતા કેવી રીતે જોવા મળે છે. આનો કોઈ સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી, તમને ઓલરેડી પેમ્પલેટની અંદર આપી દેવામાં આવ્યું છે. ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ થિયરી ઉપર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્કાઇન સંયોજનમાં જે સમઘટકતા છે એને આપણે થોડુંક ધ્યાનમાં લઈશું. આલ્કાઇનમાં જોવા મળતી સમઘટકતા. હવે આપણી પાસે આલ્કાઇન સંયોજનમાં જોવા મળતી સમઘટકતાની વાત કરીએ તો સમઘટકતાની વ્યાખ્યા આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે. કઈ વ્યાખ્યા છે? કે જે કાર્બનિક સંયોજનના આણ્વીય સૂત્રો સમાન હોય પણ બંધારણીય સૂત્રો કેવા હોય? જુદા જુદા. તો આપણે એને એકબીજાના શું કહેવાય? સમઘટકો. અને એ ઘટનાને શું કહેવામાં આવે? સમઘટકતા. હવે પર્ટિક્યુલર આપણે જો આલ્કાઇન સંયોજનની વાત કરીએ તો એના જે પ્રથમ બે સભ્યો છે ઇથાઇન અને પ્રોપાઇન, તો એમાં કોઈ સમઘટકતા જોવા મળતી નથી. પણ જો આપણે બ્યુટાઇનની વાત કરીએ તો બ્યુટાઇનમાં આપણને સમઘટકતા જોવા મળે છે. હવે કોઈ પણ આલ્કાઇન સંયોજન હોય તો આપણે એનું સામાન્ય સૂત્ર શું લઈશું વિદ્યાર્થી મિત્રો? CnH2n-2. ઓકે, હવે જો આપણે n બરાબર 4 લઈએ તો મૂળ નામ બ્યુટ થશે અને બ્યુટ મુજબ અણુસૂત્ર કયું બનશે? C4H6 બનશે. માય મિસ્ટેક, C4H6. તો સૌથી પહેલાં આપણે બધા કાર્બનને, 4 કાર્બનને આપણે પહેલાં શૃંખલામાં ગોઠવી દઈએ, રેખીય શૃંખલામાં. આલ્કાઇન છે એટલે કોઈ પણ એક જગ્યાએ તમે ત્રિબંધ મૂકી શકશો. ઓકે, હવે કાર્બનની જે સંયોજકતા છે એ પ્રમાણે હાઇડ્રોજન મૂકો. અહીંયા એક સંયોજકતા તો સંતોષાઈ ચૂકી છે, તો બાકી કેટલી રહેશે? 3. એટલે 3 હાઇડ્રોજન વડે સંતૃપ્ત થશે. અહીંયા 2 ઓલરેડી સંતોષાઈ ચૂકી છે એટલે અહીંયા CH2 આવશે. અને આ કાર્બનની 4 સંયોજકતા પેક છે, અહીંયા ત્રિબંધ અને અહીં સિંગલ બોન્ડ. અને આ કાર્બન પાસે હજી એક બાકી છે તો અહીંયા શું મૂકી દઈશું? CH. ઓકે, તો 1, 2, 3 and 4. તો આને શું કહેવામાં આવશે? બ્યુટ-1-આઇન. પોઈન્ટ ક્લિયર? ચલો બીજો સમઘટક આપણે અહીંયા સ્થાન બદલી નાખીએ. CH3 C ટ્રિપલ બોન્ડ C બોન્ડ CH3. અણુસૂત્રમાં કોઈ ફરક નહીં પડશે, અણુસૂત્ર તો કયું રહેશે? C4H6 જ રહેશે. ઓકે, 1, 2, 3 and 4 ગમે તે સાઈડથી નંબરિંગ કરો, આપણે 2 કાર્બન પર જ ત્રિબંધ આવશે. આનું નામ શું આવશે? બ્યુટ-2-આઇન. હવે આપણે n બરાબર 5 લઈએ તો મૂળ નામ પેન્ટ થશે. સો C5H8 થશે કે નહીં? અહીંયા 5 તો 10, 10માંથી 2 બાદ કરો એટલે 8 થશે. ઓકે, તો પહેલો તો આપણે રેખીય શૃંખલામાં જ લઈ લઈએ. તો આ તમારી પાસે એક પહેલો સમઘટક છે આલ્કાઇનનો 5 કાર્બન વાળો. 1, 2, 3, 4 and 5. તો આને શું કહેવામાં આવશે? પેન્ટ-1-આઇન. ઓકે, ચલો હવે સેકન્ડ લઈએ તો સ્થાન બદલી નાખો ત્રિબંધનું. CH3 CH2 C ટ્રિપલ બોન્ડ C બોન્ડ CH3. ઓકે, ચલો જુઓ અણુસૂત્ર બદલાતું નથી. નંબરિંગ કરો તો અહીંયાથી નંબરિંગ થશે, અહીંયાથી નંબરિંગ ન થાય કે આ કાર્બનનો ક્રમ 3 આવે છે જ્યારે આ કાર્બનનો ક્રમ 2 આવે છે. લઘુત્તમ ક્રમ ક્રિયાશીલ સમૂહનો હોય એવા કાર્બનવાળી જ લાંબી શૃંખલા પસંદ કરવાની. સો 1, 2, 3, 4 and 5. તો આને શું કહેવામાં આવશે? પેન્ટ-2-આઇન. ઓકે, ચલો ત્રીજો પણ એક સમઘટક બને છે CH3 C CH3. બોલો અહીંયા 3 કાર્બન થઈ ગયા કારણ કે આપણે એક કાર્બન શાખામાં CH3 તરીકે ઉતારી દીધો છે. ઓકે, અહીંયા CH બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH. પોઈન્ટ ક્લિયર થાય છે? ઓકે, જુઓ 1, 2, 3, 4 અને 5, 5 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજનની સંખ્યા 8 છે કે નહીં ચેક કરો. 3 ને 3 6, 7 અને 1 8. ઓકે, અહીંયાથી નંબરિંગ થશે 1, 2, 3 and 4. તો પહેલાં મિથાઇલનું નામ આવશે. સો 3-મિથાઇલ. ઓકે, અને બ્યુટ-1
આયન. પોઈન્ટ ક્લિયર થાય છે? 3 મિથાઇલ બ્યુટ 1 આયન. ચલો બીજો પણ કોઈ સમઘટક બને છે ખરો? આપણે ચેક કરી લઈએ શું ખરેખર એને ફોલો થશે. CH3 CCH3. હવે અહીંયા આપણે ટ્રિપલ બોન્ડ આપીએ છીએ તો કાર્બનની સંયોજકતા 5 થઈ જાય. દેટ મીન્સ કે અહીં માની લો કે આવો સમઘટક તમે બનાવો તો બનશે નહીં. કેમ? કારણ કે અહીંયા જુઓ આ કાર્બનની સંયોજકતા કેટલી થઈ જાય છે? 5. તમે ગમે તેમ સ્થાન બદલો, ત્રિબંધનું દ્વિબંધનું કે ગમે તે, પણ કાર્બનની સંયોજકતા તો 4 ને 4 જ રહેવી જોઈએ, એ બદલાવી જોઈએ નહીં. સો દેટ મીન્સ કે આ પ્રકારનો સમઘટક મળતો નથી. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? કારણ કે ઘણા વિદ્યાર્થીને એક મૂંઝવણ હોય કે સર ત્રિબંધ અહીંયાની જગ્યાએ અહીંયા મૂકે તો આપણે એ પણ મૂકી દીધું, પણ સ્ટ્રક્ચર ખબર પડે છે કે કાર્બનની સંયોજકતા 5 આપણને જોવા મળતી નથી, 4 જોવા મળતી નથી. દેટ મીન્સ કે આ પ્રકારનું સંયોજન આપણને જોવા મળતું નથી. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? ઓકે, તો અહીંયા આપણે આલ્કાઇન સંયોજનની જે સમઘટકતા છે એની માહિતી આપણે પૂર્ણ કરી દીધી. વિદ્યાર્થી મિત્રો, હવે જે એક ટોપિક જે હું ચલાવતો નથી પણ એમાં જે એક બાબત ધ્યાનમાં રાખવાની છે એ હું તમને કહી દઉં છું કે જે IUPAC નામકરણ માટે આલ્કાઇન સંયોજનનું IUPAC નામકરણની જે માહિતી છે કે જે નિયમો છે એ કમ્પ્લીટલી આલ્કિન સંયોજનના નિયમો જેવા જ છે, પણ ફરક ખાલી એટલો તમારે યાદ રાખવાનો છે કે જો ત્રિબંધ પહેલા કાર્બન પર હોય તો આપણે એને આલ્ફાવાળો આલ્કાઇન કહી શકીએ, અને જો ત્રિબંધ બીજા કાર્બન પર હોય તો આપણે એને બીટાવાળો આલ્કાઇન કહી શકીએ, જે સામાન્ય નામમાં વપરાશે. સેમ એ જ વસ્તુ આપણે આલ્કિન માટે પણ વાપરી શકીએ કે જો આલ્કિનમાં દ્વિબંધ પહેલા નંબરના કાર્બન પર હોય તો આલ્ફા આલ્કિન કહેવાય, અને બીજા કાર્બન ઉપર દ્વિબંધ હોય તો આપણે એને કયો આલ્કિન કહીશું? બીટા આલ્કિન કહીશું. ઓકે, સો આલ્કાઇન સંયોજનના IUPAC નામકરણમાં વસ્તુ એ જ યાદ રાખવાની કે ત્રિબંધવાળો જે કાર્બન હોય સૌથી પહેલાં એને લઘુત્તમ ક્રમ આપો, અને ત્યાંથી લઘુત્તમ ક્રમ આપી લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલાની પસંદગી કરો. એ તમારી આલ્કાઇનની કાર્બન શૃંખલાનું મુખ્ય નામકરણ મળશે. સમજાઈ ગયું? સો આ હતી આલ્કાઇન સંયોજનની સમઘટકતા અને આલ્કાઇન સંયોજનના IUPAC નામકરણની માહિતી. ઓકે, હવે આપણે આવતીકાલે આલ્કાઇન સંયોજનની જે બનાવટ છે એના માટેના ટોપિક જોઈશું. સો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, અત્યાર સુધી જેટલી પણ માહિતી ચલાવી એમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા. આલ્કેનની બનાવટ, આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ, આલ્કિનની બનાવટ, આલ્કિનની રાસાયણિક પ્રક્રિયાઓ, જેટલી પણ આ ટોપિકો 4 ટોપિક હતા એમાં પેટા બનાવટ અને પેટા પ્રક્રિયાઓ જોવા મળે છે. લખીને જ મોઢે કરજો, કારણ કે આમાંથી કેટલીક 50 થી 60% જેટલી તો 12 સાયન્સમાં ફરી પાછી રિપીટ થશે, તો ત્યાં તમને નવી નોલેજ ન લાગે, નવી થિયરી ન લાગે, એટલા માટે તમારે લખીને યાદ રાખીને કમ્પ્લીટલી મોઢે કરી નાખવાનો છે. ઓકે, સો આપણે આવતીકાલે મળીશું આપણા ઓનલાઈન સેશનમાં. જય હિન્દ, જય ભારત.